દાદરાનગર હવેલીમાં જનજાતીય ગૌરવ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમના ભાગરૂપે સ્વસહાય જૂથની બહેનો અને આરોગ્ય વિભાગ દ્વારા ખાનવેલ ખાતે સિકલ સેલ નિવારણ કેમ્પ અને વારલી આર્ટ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમુઈ બિહાર ખાતેના સંબોધનનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું। દાદરાનગર હવેલીમાં 15 નવેમ્બર 2024ના રોજ ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસર પર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે શરૂઆત દીપ પ્રજ્વલન અને પૂજાર્પણથી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમુઈ બિહાર ખાતેના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। શ્રીમતી નિશા ભવરે ભગવાન બિરસા મુંડા વિશે જણાવ્યું હતું અને તેમના જીવનના વિશે માહિતગાર કર્યા હતા। વિદ્યાર્થીઓએ ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત નાટક રજૂ કર્યું હતું, જ્યારે પારંપરિક તારપાવ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। ખાનવેલના ચોંડા मैदान खाते वृक्षारोपण कार्यक्रम નું પણ આયોજન કરવામાં આવ્યું હતું। सबसे पहले तो भगवान बिरसा मुंडा के आज जन्म जयंती पर उनको कोटि कोटि नमन। और आज हम सभी यहाँ पर जनजातीय गौरव दिवस मना रहे हैं। समस्त प्रदेशवासियों को उसकी शुभकामना। आज खानवेल पंचायत में भगवान बिरसा मुंडा के जन्म जयंती पर और जनजातीय गौरव दिवस के उपलक्ष्य में आज खानवेल पंचायत में यहाँ एक बहुत ही सुंदर कार्यक्रम रखा गया था। पीएम साहब ने 6,600 करोड़ रुपए के लागत से आदिवासियों के लिए जो योजना है, लोगों के लिए जो योजना है, उनका लोकार्पण किया, उनका शिलान्यास किया। और बहुत ही प्राउड फीलिंग हो रहा है कि आज के दिन संपूर्ण देश में जनजातीय गौरव दिवस मनाया जा रहा है। આ કાર્યક્રમમાં સાંસદ કલાબેન ડેલકર, જિલ્લા પંચાયતના પ્રમુખ દામજીભાઈ કુરાડા, મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ગુપ્તા અને વિકાસ અને આયોજન અધિકારી પંકજસિંહ પરમાર સહિત 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ વિશેષમાં આ કાર્યક્રમના ભાગરૂપે સ્વસહાય જૂથની બહેનો અને આરોગ્ય વિભાગ દ્વારા ખાનવેલ અને સિલ્ક સેલ નિવારણ કેમ્પ અને વારલી આર્ટ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।